આજનો દિવસ ધનુષ્ય યજ્ઞનો દિવસ છે. તે દિવસે શતાનંદજીને મોકલ્યા છે જનક રાજાએ કે જાઓ વિશ્વામિત્રજીને લઈને આવો. આ તરફ વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને કહે છે કે ચાલો આપણે જઈએ ધનુષ્ય યજ્ઞની અંદર જોઈએ કે ભગવાન કોને નિમિત્ત બનાવે છે. લખને કહ્યું કે ગુરુદેવ, જેના ઉપર તમારા આશીર્વાદ હોય એ જ આ શ્રેય કળશને પ્રાપ્ત કરી શકવાનો છે, બાકી તો કોની તાકાત છે. આવ્યા છે જનકપુર આખું ઉમટ્યું છે. સુંદર મજાના મંડપની રચના, મોટા મોટા મહારથીઓ, મોટા મોટા રાજાઓ આવીને બેઠા છે. સુંદર મજાની બધાને બેઠક વ્યવસ્થા આપવામાં આવી. જ્યાં વિશ્વામિત્ર રામ અને લખન આવ્યા ત્યાં જનકજી સામે ગયા છે, નમસ્કાર કર્યા. વિશ્વામિત્રજીને મંડપ બતાવ્યો. વિશ્વામિત્રજી મંડપ જોઈને પ્રસન્ન થયા અને કહ્યું, ભલી રચના. એક ઊંચું આસન બનાવ્યું છે. એ ઊંચા આસન ઉપર લઈ જઈ વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને બેસાડ્યા છે. આખી સભા બેઠેલી છે અને મધ્યની અંદર ભગવાન શિવજીનું ધનુષ્ય છે. આ એ ધનુષ્ય છે કે જે ધનુષ્યને લાવવા માટે થઈ અને હજારો હાથીઓ જોડવામાં આવ્યા હતા. હજારો હાથી જોડી અને જે ધનુષ્યને લાવવામાં આવ્યું હતું એ પિનાક ધનુષ્ય ખૂબ શક્તિશાળી. બને એવું કે દશરથજી દરરોજ આ ધનુષ્યની પૂજા કરે અને સીતાને કહેલું કે બેટા, તારે એક કામ કરવાનું, આ ધનુષ્યની આજુબાજુ દરરોજ સફાઈ કરી દેવાની. એટલે સીતાજી દરરોજ આ ધનુષ્યની આજુબાજુ સફાઈ કરી દેતા હતા. એક દિવસે સીતાજીને વિચાર આવ્યો કે આ ધનુષ્યની આજુબાજુ તો હું રોજ સફાઈ કરું છું, પણ કેટલો કચરો ધનુષ્યની નીચે રહી જાય છે, એ સાફ થતો નથી. એટલે સફાઈ કરતા કરતા પોતાના ડાબા હાથ વડે ધનુષ્યને ઊંચું કરી અને જમણા હાથે નીચે લીપી દીધું ગાયના છાણથી અને ધનુષ્ય પાછું મૂકી દીધું. આવ્યા છે જનકજી. જનકજી આવીને જુએ છે તો આજે ધનુષ્યની નીચે લીપણ થયેલું છે. જનકજીએ સીતાને પૂછ્યું કે બેટા, આ કોને કર્યું? કહ્યું, મેં કર્યું. આ ધનુષ્યની નીચે તે લીપ્યું? કહ્યું, હા મેં લીપ્યું. કેવી રીતે બેટા? કહ્યું, પિતાજી જુઓ, આમ કરીને મેં ધનુષ્ય ઊંચું કર્યું ને આમ કરીને લીપી દીધું ને જ્યાં આમ ઊંચું કર્યું ને ત્યાં જનકજી વિચારવા લાગ્યા, ઓહો, જે ધનુષ્યને લાવવા માટે હજારો હાથીઓ જોડવામાં આવ્યા ત્યારે જે ધનુષ્ય આવ્યું છે એ ધનુષ્ય સીતાએ ખાલી આમ કરીને ઊંચું કરી દીધું. એનો મતલબ મારા ઘરમાં શક્તિનો અવતાર થયો છે અને આ જે શક્તિ છે એના માટે મારે એને યોગ્ય શક્તિમાન ખોળવો પડશે. એટલા માટે જનકજી એવી શરત મૂકી, એવી પ્રતિજ્ઞા કરી કે જે વ્યક્તિ આ ધનુષ્યની પ્રત્યંચાને ચઢાવીને બતાવે એની સાથે હું મારી સીતાને પરણાવીશ. આજે એ ધનુષ્ય રાખવામાં આવેલું છે. બંદીજનો આવ્યા અને બંદીજનોએ જનકજીને વંદન કરીને ઘોષણા કરી કે સાંભળો, વિવિધ દ્વીપોમાંથી પધારેલા રાજાઓ, આપ ચંદ્ર જેવા છો. અને જ્યાં ચંદ્ર જેવા કયા ને ત્યાં તો બધા રાજાઓ આમ મૂછો ઉપર હાથ ફેરવવા લાગ્યા, પોતાની ભુજાઓને આમ બળ આપવા લાગ્યા. પણ આ તો જનકના બંદીજનો છે. એમ કહેવા માંગે છે કે ચંદ્રની અંદર ડાઘ છે, એમ તમારી અંદર પણ આમ વિષય રૂપી ડાઘને લઈને તમે આવ્યા છો. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, ચંદ્ર તો સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. એમ તમે બધા બેઠા છો, પણ એટલું યાદ રાખો કે અહીંયા રઘુકુલ નાયક રઘુવંશનો સૂર્ય રામ પ્રકાશી રહ્યો છે, એનાથી તમે પ્રકાશિત છો. સાંભળો, અમે રાજા જનકની પ્રતિજ્ઞા તમને સંભળાવી રહ્યા છે. તમારા અંદરથી જે કોઈ પણ રાજા આ ધનુષ્યને ઊંચું કરી અને એની પ્રત્યંચા ચઢાવીને બતાવશે, પોતાના શૌર્યને બતાવશે, પોતાના પરાક્રમને બતાવશે, એના ગળાની અંદર અમારી જનક નંદિની
વૈદેહી પોતાની જયમાલા પહેરાવશે અને એની સાથે સીતાના વિવાહ કરાવવામાં આવશે. ઉભા થાઓ અને પોતપોતાની શક્તિનું બતાવો. જ્યાં આમ કહ્યું ત્યાં તો એક પછી એક ભૂપતિ તૈયાર થવા લાગ્યા. કેટલાક સજ્જન રાજાઓ હતા એ સમજાવવાની કોશિશ કરવા લાગ્યા, પણ અભિમાની રાજાઓ માન્યા નહીં. અને અભિમાની રાજાઓ ઊભા થઈ અને પોતાની શક્તિનું પ્રદર્શન કરતા ધનુષ્યની પાસે આવે, બળ લગાવીને ધનુષ્ય ઊંચું કરવાની કોશિશ કરે, થાકીને બેસી જાય. એક પછી એક આવતા જાય છે, પોતાનું બળ બતાવવાની કોશિશ કરે છે, પણ ધનુષ્ય તલભાર પણ હરાવી શકતા નથી. નિરાશ થઈ થઈને બેસી જાય, નિરાશ થઈ થઈને બેસી જાય. એક પછી એક અનેક રાજાઓએ ખૂબ પ્રયત્ન કર્યો, થયું નહીં. 10,000 રાજાઓનું અહીંયા વર્ણન છે. દશાનન, સહસ્ત્રાર્જુન જેવા પણ આવીને થાકી ગયા, પણ ધનુષ્યને તલભાર પણ હલાવી ન શક્યા. કારણ કે ધનુષ્યની અંદર એવી શક્તિ હતી કે જે રાજા એ ધનુષ્યને ઊંચું કરવા માટે જાય, સામેલાની શક્તિ એ ધનુષ્ય ખેંચી લેતું હતું. અને આ બધું જોઈને જનક નિરાશ થયા છે. જનકજી નિરાશ થયા અને નિરાશાની અંદર જનકજીએ પછી કહ્યું કે ખંડ ખંડથી તમામ રાજાઓ તમે મારી પ્રતિજ્ઞાને સાંભળીને અહીંયા આવ્યા છો. ધનુષ્યને ઊંચું કરવું, પ્રત્યંચા ચડાવી એના ટુકડા કરવા એ વાત તો દૂર ગઈ, પણ તમારામાંથી કોઈ આ ધનુષ્યને તલભાર પણ હલાવી શક્યો નથી. જો મને આવી ખબર હોત કે આ પૃથ્વી શૌર્ય વિહોણીની થઈ ગઈ છે તો હું ક્યારેય આવી પ્રતિજ્ઞા ન કરત. મને એવું લાગે છે કે મારી પ્રતિજ્ઞા પૂરી નહીં થાય અને મારી દીકરી વિવાહિત નહીં થાય, મારી દીકરી અવિવાહિત જ રહેશે. લાગે છે આ ધરતી ક્ષત્રિય વિહોણી થઈ ગઈ છે, વીર વિહોણી થઈ ગઈ છે. અને જ્યાં આટલું કીધું ત્યાં સુમિત્રાનું દૂધ ઉકળ્યું. લક્ષ્મણજી ઉભા થયા અને ઉભા થતાની સાથે જ લાલ આંખ, રૂવાડા બેઠા થયેલા, ભ્રુકુટી ફરકવા લાગી છે. રામજીની સામે જોઈને કહ્યું, જનક આ અનુચિત વાણી બોલી રહ્યા છે. જનકથી આવી રીતે બોલાય જ કેમ? જે સભાની અંદર રઘુવંશી બેઠા હોય અને જે સભાની અંદર રઘુવંશી રામ બેઠા હોય, એ સભાની અંદર એમ કેવું કે આ ધરતી વીર વિહોણી થઈ ગઈ છે. અરે મહારાજ, તમે જાણતા નથી, આ ધનુષ્યને હું એક દેડકાની માફક ઊંચું કરી લઉં, એને લઈ અને ભાગું, અરે એના ચૂરા કરી નાખું, એના ટુકડા કરી નાખું. આટલું બોલી અને રામની સામે જોઈને કહ્યું, તમારા પ્રતાપથી. કેટલી સજાગતા! તમારા પ્રતાપથી. અનુચિત વાણી બોલી રહ્યા છે જનક. પ્રભુને કહ્યું, મને આજ્ઞા આપો, હમણાં આ દેડકાની માફક ધનુષ્યને ઊંચું કરી દઉં, ખભા ઉપર કરીને યોજનો સુધી ભાગી જાઓ અને બ્રહ્માંડના ચૂરે ચૂરા કરી નાખું. આ ધનુષ્ય તો શું છે? જ્યાં ઉકળ્યું સુમિત્રાનું દૂધ. અને રામની સામે જોઈ ભગવાને ઈશારો કર્યો, લક્ષ્મણ તારે નથી તોડવાનું, મારે તોડવાનું છે. ભગવાનનો ઈશારો થયો એટલે લક્ષ્મણજી પછી બેસી ગયા. એટલે ભગવાને ઈશારો એવો કર્યો કે લખન, ગુરુદેવ બેઠા છે, ગુરુદેવની આજ્ઞા વગર ન થાય. અને વિશ્વામિત્ર ઋષિ હવે રામને આજ્ઞા આપે છે, ઉઠહુ રામ, ઉઠહુ રામ, ભંજહુ ભાઈ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. રામ ઉભા થાઓ,
જનકનો પરિતાપ મટાવો જ્યાં કહ્યું ત્યાં પ્રભુ રામ ઊભા થયા છે. વિશ્વામિત્ર ઋષિને પગે લાગ્યા અને જ્યારે જાણે એમ લાગે કે પૂર્વાંચલ ઉપર સૂર્ય ઉદિત થયો હોય એમ આજે રઘુવંશનો સૂર્ય રઘુરામ ઊભા થયા છે. પ્રભુ ઊભા થઈ અને એક એક પગથિયું નીચે ઉતરતા ઉતરતા રામ આવે છે. જાણે કેસરી સિંહ પોતાની ગુફામાંથી બહાર નીકળી અને પર્વત ઉપરથી નીચે ઉતરી રહ્યો હોય એમ રામ નીચે ઉતરી રહ્યા છે. ઉદિત ઉદિત ગિરિ મંચ પર રઘુબર બાલ પતન વિકસે સંત સરોજ બન હર્ષે લોચન બન હર્ષે લોચન બન. રામ આવ્યા. સુનૈનાજીને ચિંતા થઈ. કહ્યું કે જનકને જઈને સમજાવો આ બાળક છે, આટલા મોટા મોટા મહારથીઓ આ ધનુષ્યને તોડી નથી શકે, આ બાળક કેવી રીતે તોડશે? દાસીએ સુનૈનાને કહ્યું કે લાગે છે બાળક, પણ એની શક્તિને તમે જાણતા નથી. મહારાણી, આ એ બાળક છે કે જેણે એક બાણમાં તાડકાને મારી છે. આ એ બાળક છે કે જેને વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું છે. આ એ બાળક છે કે જેણે અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. એના બાળપણને ન જુઓ, એની શક્તિને જુઓ. રામ આવે છે ને ધનુષ્યને જુએ છે, ફરે છે ધનુષ્યની આજુબાજુ. સીતાજીની નજર રામ પર મંડળાયેલી છે. આખી સભા રામને જોઈ રહી છે. સીતાજી ધનુષ્યને જુએ, રામને જુએ અને ધરતીને જુએ છે. ભગવાન ધનુષ્યને જુએ છે, સીતાની સામે નયન થોડી નજર કરે છે. સીતાજી કહે છે કે પ્રભુ હવે વિલંબ શા માટે કરો છો? જલ્દી તોડો ને. તમે મારા ધીરજની પરીક્ષા કરતા હોય તો સમજી લો કે હું ધરતીની દીકરી છું. ધરતીમાં જેટલી સહનશીલતા છે તેટલી જ મારામાં છે. પરંતુ પ્રભુ હવે વિલંબ ન કરો. અને જ્યાં સીતાજીને આમ જોયા ત્યારે ભગવાન વિચારવા લાગ્યા કે હવે બહુ વિલંબ કરવામાં મજા નથી, નથી સીતાના પ્રાણ ચાલ્યા જશે. અને તુરંત પ્રભુએ પોતાના ચરણ વડે એ ધનુષ્યને દબાવ્યું. જ્યાં ધનુષ્યને દબાવ્યું બીજો છેડો ઊંચો થયો, એક વીજળી જેવો ચમકારો થયો અને લોકોની આંખ અંજાઈ જઈ. અને અંજાતાની સાથે જ પ્રભુએ બીજા છેડાને પકડી જોત જોતાની અંદર ધનુષ્યના બે ટુકડા કરી દીધા છે. લક્ષ્મણજી સાવધાન થઈને ધરતીને દબાવીને ઊભા રહ્યા છે. કારણ કે પ્રભુએ ધનુષ્ય તોડવા માટે જ્યારે ઊભા થયા છે ત્યારે લક્ષ્મણ સમજી ગયા હતા કે દરિયો ખળબળી ઉઠશે, ધરતી કંપી ઉઠશે, દિક્પાલોના હાથમાંથી દોરડાઓ છૂટી જશે. બધાને સાવધાન કરીને લક્ષ્મણ ઊભા છે અને પ્રભુ ધનુષ્ય તોડે છે. લોકો આમ આંખો ચોળવામાં રહ્યા એટલી જ ક્ષણમાં ભગવાને ધનુષ્યના બે ટુકડા કરીને મૂકી દીધા છે. આંખ ખુલીને જુએ છે તો ધનુષ્યના બે ટુકડા છે. કંઈ સમજાયું જ નહીં શું થઈ ગયું. અને એટલી જ નમ્રતાથી પ્રભુ ઊભા છે ધનુષ્યને તોડીને. સીતાજી જયમાલા લઈને આવે છે. પ્રભુના ગળાની અંદર જયમાલા પહેરાવે છે ને જય જયકાર થાય છે. શ્રી સીતારામ ભગવાન કી